ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આપણે મિત્રો યાદ હોય તો આપણે લાસ્ટ સેશનની અંદર સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય એ સંખ્યાત્મક ગુણધર્મો વિશેની સમજૂતી મેળવેલી, પ્લસ 4 સંખ્યાત્મક ગુણધર્મોમાંથી પહેલા સંખ્યાત્મક ગુણધર્મો વિશેની આપણે સમજૂતી મેળવેલી. બરાબર? યાદ કરો, 4 માંથી 4 સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા છે એ યાદ રહી જવા જોઈએ બરાબર દરેકને. સૌથી પહેલો સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ફરી પાછું અહીંયા હું યાદ કરાવું છું મિત્રો કે આની અંદર ખાસ યાદ રાખજો કે આ સાપેક્ષ શબ્દ છે એ સૌથી મહત્વનો છે. બાષ્પ દબાણનો ઘટાડો જો આપેલો હોય તો એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, સાપેક્ષ ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. બીજું જે આજે આપણે ભણશું ઉત્કલન ઉન્નયન. ઉત્કલન ઉન્નયન, બરાબર. ત્રીજો ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન. અને ચોથો સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ દબાણ. આ 4 સંખ્યાત્મક ગુણધર્મ છે. અને સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય છે? તો કે આ 4 શું કામ કહેવાય છે? તો કે આ 4 ગુણધર્મો છે એ માત્ર અને માત્ર એ દ્રાવ્યના કણની સંખ્યા ઉપર આધાર રાખે છે. કણની સંખ્યા એટલે મોલ સંખ્યા. મોલ કેટલા તમે ઉમેરેલા છે એના ઉપર આધાર રાખે છે 4 ગુણધર્મો. તમે દ્રાવ્ય પદાર્થ કયો લીધો છે એની હારે એને કોઈ લેવા દેવા નથી. દ્રાવ્ય પદાર્થ તમે ગ્લુકોઝ લ્યો, યુરિયા લ્યો, ખાંડ લ્યો કે XYZ કોઈ પણ લ્યો, દ્રાવ્ય પદાર્થ ગમે તે લ્યો, પણ જો દ્રાવ્યના કણની સંખ્યા સરખું રાખો, એક જ સરખી મોલ સંખ્યામાં તમે આ દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો આ 4 ગુણધર્મો સરખા રહેશે. એટલે માત્ર દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખતા હોવાથી એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ અથવા તો કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહીએ છીએ. ક્લિયર? આ આપણે ગયા વખતે સમજાતા. એમાંથી પહેલો ગુણધર્મ આપણે સમજાતા. આજે હવે આપણે સમજવાનું છે બીજો એમાંથી ગુણધર્મ એટલે કે ઉત્કલન ઉન્નયન. ઉત્કલન ઉન્નયન એટલે શું? તો કે સાદી ભાષામાં કહીએ તો ઉત્કલન ઉન્નયનનો મતલબ થાય છે ઉત્કલન બિંદુની અંદર થતો વધારો. ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઉન્નયન મતલબ વધારો. અંગ્રેજીમાં એને એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ કહેવાય છે. તમે દ્રાવણ બનાવો કોઈ પણ એટલે એનું ઉત્કલન બિંદુ વધી જશે. સાદી ભાષામાં સમજીએ તો આપણને ખબર છે કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે. માનો કે એક પાત્રમાં આપણે પાણી લીધું છે, શુદ્ધ પાણી. તો આ શુદ્ધ પાણી છે એનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે કે ભાઈ 100 અંશ સેલ્સિયસ છે, બરાબર, 373 કેલ્વિન. પણ હવે આ શુદ્ધ પાણીની અંદર તમે કોઈ પણ દ્રાવ્ય પદાર્થ ઉમેરો, કોઈ પણ દ્રાવ્ય પદાર્થ, ખાંડ ઉમેરો, ગ્લુકોઝ ઉમેરો, યુરિયા ઉમેરો કે કોઈ પણ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને જો તમે દ્રાવણ બનાવશો, આની અંદર હવે આપણે શું કર્યું છે તો કે દ્રાવ્ય પદાર્થ છે એ ઉમેરેલો છે એટલે આ દ્રાવણ બની ગયું. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ હંમેશા 100 કરતા વધારે જ રહેશે. 100 કરતા વધારે. એટલે ઉત્કલન બિંદુ જે છે એ 100 કરતા વધારે. 100 એટલે કે 100 અંશ સેલ્સિયસ લખો. 100 કરતા વધારે લખવા કરતા એકમ મહત્વનો છે. 100 અંશ સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન કરતા આનો ઉત્કલન બિંદુ છે એ વધારે જ હશે, બરાબર. આ દ્રાવણનું ઉત્કલન બિંદુ માપશો તો એ આના કરતા વધારે જ આવશે. શું કામે આવશે, કેટલું વધારે આવશે એની ગણતરી આપણે આ મુદ્દાની અંદર કરવાની થશે. પણ સાદી ભાષામાં કહીએ
તો અહીંયા આપણે શું કર્યું તો કે શુદ્ધ પાણી એટલે કે દ્રાવક છે, દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવાથી શું થયું તો કે ઉત્કલન બિંદુમાં વધારો થયો. ઉત્કલન બિંદુ પહેલા હતું એના કરતા હવે વધારે મળશે. એ ઉત્કલન બિંદુનો વધારો એટલે એને કહેવાય છે ઉત્કલન ઉન્નયન. ઉત્કલન ઉન્નયન, એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ. હવે વધારો કેટલો થયો એ માપવું હોય તો આપણને કેમ મળે? બરાબર, કેવી રીતે મળશે વિચારો. યાદ રાખજો, સંકેતો આ પ્રકરણની અંદર ખૂબ મહત્વના છે. બોઇલિંગ પોઈન્ટ એટલે ટેમ્પરેચર છે, પણ ટેમ્પરેચર માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ T, એટલે આના માટે આપણે વાપરશું TB, પણ T નોટ B. શુદ્ધ દ્રાવક માટે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે એને આપણે T નોટ B કહીએ, T0B કહીએ, અને દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એને TB કહીએ. TB એટલે ટ્યુબરક્યુલોસિસ નહીં, પાછું એ મગજમાં નહીં ઘુસાડતા. TB એટલે બોઇલિંગ ટેમ્પરેચર કહી શકો અથવા બોઇલિંગ પોઈન્ટ કહી શકો. પણ દ્રાવણ માટે આપણે TB સંકેત વાપરીએ છીએ. જ્યારે શુદ્ધ દ્રાવક લીધો હોય તો T નોટ B વાપરીએ. યાદ કરો, બાષ્પ દબાણમાં આપણે આમ જ કર્યું હતું. બાષ્પ દબાણ દ્રાવણ માટે હોય તો P સંકેત વાપર્યો હતો, પણ શુદ્ધ દ્રાવ્ય કે દ્રાવક હોય તો P નોટ લખતા આપણે. એના જેવું. હવે વધારો માપવો હોય તો કેમ મળશે? તો કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એને આપણે કહીશું ડેલ્ટા T, અને બોઇલિંગ પોઈન્ટમાં વધારો છે એટલે એને કહીશું ડેલ્ટા TB. બરાબર, તો હવે આ ડેલ્ટા TB મળે કેવી રીતે વિચારો તો. બહુ ઈઝી છે ભાઈ, આના કરતા આ વધારે આવશે. માની લઈએ ધારણા ખાતર આપણે કે ભાઈ આનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે, તો આનું ઉત્કલન બિંદુ આપણને 375 કેલ્વિન મળ્યું, અથવા તો 102 અંશ સેલ્સિયસ મળ્યું. બરાબર, તો શું થશે તો કે ડેલ્ટા TB કેમ મળશે તો કે 375 માંથી 373 કેલ્વિન બાદ કરો એટલે વધારો કેટલાનો થયો તો કે 2 કેલ્વિન, અથવા તો 102 માંથી 100 અંશ સેલ્સિયસ બાદ કરો તો 2 અંશ સેલ્સિયસ નો વધારો થયો. આનો ઉત્કલન બિંદુ 100 હતું, આનું હવે 102 છે. 100 આનું 100 અંશ સેલ્સિયસ છે, તો આનો 102 અંશ સેલ્સિયસ ઉત્કલન બિંદુ છે, તો વધારો કેટલાનો છે આપણને ફટાફટ મળી જાય. 102 માંથી 100 બાદ કરવાનું. આનું 373 લ્યો તો આનું 375 કેલ્વિન થશે. બરાબર, તો આપણને વધારો મળશે કેમ તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે છે એમાંથી દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરવાનું, એટલે ડેલ્ટા TB છે એની ફોર્મ્યુલા, એનું સૂત્ર છે એ યાદ રાખજો. કેમ મળશે આપણને તો કે TB માંથી T નોટ B બાદ કરવાનું. બરાબર, આ ખબર હોવી જોઈએ. આ શું કર્યું આપણે તો કે દ્રાવણના ઉત્કલન બિંદુમાંથી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરવાનું. આ આપણે શું કર્યું તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એમાંથી દ્રાવકનું ઉત્કલન બિંદુ છે એ બાદ કરીએ છીએ, બીજું કશું નથી. સમજાશે મિત્રો? તો આ ઉત્કલન ઉન્નયન છે, ઉત્કલન બિંદુનો વધારો છે. પણ હવે સૌથી પહેલા વસ્તુ એ કે આ વધારો શું કામે થાય છે, વધારો થવાનું કારણ શું અને કેટલો થાય છે એ સમજવું હોય તો તમારે 3 બાબતો છે એ સમજવી પડશે. આ મુદ્દાની અંદર સૌથી પહેલી આ વસ્તુ તો એકદમ ઈઝી સમજાઈ જાય છે. ભાઈ શુદ્ધ દ્રાવકમાં તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો શું થશે તો કે ઉત્કલન બિંદુમાં વધારો થશે, અને એ ઉત્કલન બિંદુના વધારાને આપણે ઉત્કલન ઉન્નયન કહેવાય. પણ હવે વધારો શું કામ થાય છે તો એ સમજવા માટે તમારે પહેલા તો ઉત્કલન બિંદુ શું છે એ ખબર પડવી જોઈએ. આની અંદર આપણે 3 મુદ્દાઓ છે એ ખાસ સમજવાના છે, 3 ની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. જેમાંથી પહેલી બાબત આવશે કે ઉત્કલન બિંદુ એટલે શું. ઉત્કલન બિંદુ અંગ્રેજીમાં એને આપણે બોઇલિંગ પોઈન્ટ કહીએ છીએ. તો
તો એ બોઇલિંગ પોઈન્ટ ની વ્યાખ્યા શું છે ઉત્કલન બિંદુની? 11મા ધોરણમાં શીખ્યા હતા આપણે, યાદ હોય તો. કોઈ કહેશે કે સાહેબ જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. આવું આપણે સેકન્ડરીમાં તમે કદાચ ભણ્યા હશો. જે તાપમાને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય એ ઉત્કલન બિંદુ. પણ એ જૂની વ્યાખ્યા થઈ ગઈ, એ ભૂલી જજો. 11મા ધોરણમાં આપણે દ્રવ્ય અવસ્થા ભણ્યા હતા, બરાબર? એમાં પ્રવાહી અવસ્થાની અંદર આપણે એની લેટેસ્ટ વ્યાખ્યા ભણ્યા હતા. યાદ કરો શું છે વ્યાખ્યા? તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ. વાતાવરણ દબાણ જેટલું થાય. અહીંયા તમે એક વાતાવરણને બદલે અહીંયા વાતાવરણના દબાણ જેટલું થાય એવું લખી શકો. એક વાતાવરણના બદલે તમે એવું લખી શકો કે ભાઈ વાતાવરણ ના દબાણ જેટલું થાય. વાતાવરણનું દબાણ કેટલું હોય? તો કે એક વાતાવરણ નોર્મલ સંજોગોમાં સમુદ્ર સપાટીએ, સાગરની સપાટીએ વાતાવરણનું દબાણ કેટલું હોય છે? તો કે એક વાતાવરણ. તો આના જેટલું થાય. એક વાતાવરણને તમે 12 માં ફેરવો તો પાછું 1.01312 થશે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જે તાપમાને બાષ્પ દબાણ આટલું થાય એ તાપમાનને આપણે એનું ઉત્કલન બિંદુ કહીશું, બરાબર? યાદ રાખજો, જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એને ઉત્કલન બિંદુ ન કહેવાય. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર તો દરેક તાપમાને થાય. માનો કે અત્યારે શિયાળો છે, તાપમાન અત્યારે 25°C છે, તો અત્યારે તમે પાણી ભરેલું રાખ્યું હોય તો એનું બાષ્પમાં રૂપાંતર થશે જ. તો અત્યારનું તાપમાન એનું ઉત્કલન બિંદુ નથી, કારણ કે બાષ્પમાં રૂપાંતર દરેક તાપમાને થાય છે અને એ ઘટનાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. બાષ્પીભવન કોઈ પણ તાપમાને થાય, એ યાદ રાખજો. પણ થાય છે શું? ડિફરન્સ બરાબર સમજો કે તમે એક પાત્રની અંદર આપણે માનો કે પાણી જ લઈએ. પાણી આપણા માટે સૌથી સરળ ઉદાહરણ છે. તો આપણે પાત્રની અંદર જો પાણી ભરેલું હોય તો આની સપાટી ઉપર બધા પાણીના જ અણુઓ હશે, બરાબર? તો શરૂઆતની અંદર શું થાય છે? તો કે આમાંથી માત્ર સપાટી ઉપરના અણુઓ જ બાષ્પમાં રૂપાંતર પામે. સપાટી ઉપરના અણુઓ જ બાષ્પમાં રૂપાંતર પામે, એને આપણે બાષ્પીભવન કહીએ છીએ. આ સપાટી ઉપરના અણુઓ ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર પામે, નીચેના અણુઓ ધીમે ધીમે સપાટી ઉપર આવતા જાય, એટલે ધીમે ધીમે પાણી ઉડતું જાય, સુકાતું જાય. એને આપણે બાષ્પીભવન કહીએ છીએ. પાત્ર જો બંધ રાખો તો સંતુલન સ્થપાઈ જાય. આ વસ્તુ આપણે સમજતા, એમાં કઈ નવું નથી. ઉત્કલન બિંદુ વખતે શું થાય છે? તો કે ધીમે ધીમે તમે આને ગરમ કરો. વિચાર કરો બરાબર કે અહીંયા આગળ જે નીચેના અણુઓ જે હશે, વચ્ચેના ભાગમાં જે અણુઓ હશે, એ બાષ્પમાં રૂપાંતર નથી પામતા. બાષ્પમાં રૂપાંતર માત્ર કયા અણુઓ પામે છે? તો કે જે સપાટી ઉપર છે એ જ, બરાબર? શું કામ? તો કે ઉપરથી વાતાવરણનું એની ઉપર પ્રેશર લાગતું હોય. વાતાવરણ છે એની ઉપર દબાણ લગાડે છે, એટલે માત્ર સપાટી ઉપરના અણુઓ છે એ જ બાષ્પમાં રૂપાંતર પામશે. પણ હવે તમે આને ધીમે ધીમે ગરમ કરવાનું ચાલુ કરો તો શું થશે? તો કે પ્રવાહીનું તાપમાન વધશે. તાપમાન વધે, બરાબર? તો શું થશે? તો કે અણુઓની ગતિ ઊર્જા વધશે. અણુઓની ગતિ ઉર્જામાં વધારો થશે. એટલે ધીમે ધીમે શું થશે? તો કે
એક તાપમાન એવું આવશે કે પછી આ સમગ્ર ભાગમાંથી પાણીના અણુઓ છે ગમે તે અણુઓ બાષ્પમાં રૂપાંતર પામી શકે. નીચેના અણુઓ હોય કે વચ્ચેના અણુઓ હોય કે સપાટી ઉપરના અણુઓ હોય, ગમે તે ભાગમાંથી અણુઓ જો બાષ્પમાં રૂપાંતર પામતા હોય ત્યારે સમજવાનું કે ઈ તાપમાન ઉત્કલન બિંદુ હશે. ઉત્કલન બિંદુ એવું પોઈન્ટ છે કે જ્યારે માત્ર સપાટી ઉપરના નહીં, પ્રવાહીના સમગ્ર ભાગમાંથી બાષ્પમાં રૂપાંતર થશે એવું તાપમાન એટલે ઉત્કલન બિંદુ છે. અને એના માટે શું કરવું પડશે તો કે વાતાવરણના દબાણ જેટલું જ બાષ્પ દબાણ થાય. ઉપર તમે આને શું થાય વિચાર કરો કે ઉપર બાષ્પના અણુઓ છે એ આવતા જાય, પણ આ ઉપરથી દબાણ લગાડે છે એટલે બધા અણુઓ બાષ્પમાં રૂપાંતર નહીં પામે, પણ અહીંયાથી બાષ્પના અણુઓ જે ઉપર જાય છે એનું દબાણ બાષ્પ દબાણ કહીએ છીએ આપણે. એ બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જશે પછી ગમે તે ભાગમાંથી એનું બાષ્પમાં રૂપાંતર થશે. સમજો બરાબર? એટલે સાદી ભાષામાં કહેતો ઉત્કલન બિંદુ એવું પોઈન્ટ છે કે જ્યારે પ્રવાહીના સમગ્ર ભાગમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય. હવે આપણને એ ખબર છે કે તાપમાન વધારવાથી, ફરી પાછું અહીંયા હું આની અંદર માનો કે પાણી લઈ લઉં છું. પાણી એટલે આપણા માટે શુદ્ધ દ્રાવક છે. તો હવે શું થશે તો કે ધીમે ધીમે આને હું ગરમ કરું. ગરમ કરશું તો આપણે ભણી ગયા છે કે જે તાપમાન વધારવાથી શું થશે તો કે બાષ્પ દબાણમાં વધારો થશે. જોયું કે તાપમાન વધશે એટલે બાષ્પીભવન વધશે, બાષ્પીભવન વધશે એટલે બાષ્પના અણુઓનું પ્રમાણ વધશે એટલે બાષ્પ દબાણ વધશે. માનો કે આ પાત્ર છે એને આપણે બંધ કરી દઈએ તો ઉપર બાષ્પના અણુઓનું પ્રમાણ છે એ હશે ચોક્કસ, એને આપણે એનું બાષ્પ દબાણ કહીએ છીએ. હવે તમે તાપમાનમાં વધારો કરો તો શું થાય છે તો કે બાષ્પ દબાણ પણ વધે છે. બાષ્પ દબાણ વધે છે, બાષ્પ દબાણ વધતું જશે. જેમ તમે તાપમાન વધારશો બાષ્પ દબાણ વધતું જશે. બાષ્પ દબાણ વધતું જ્યારે આટલું થશે 1.013 અથવા તો એક વાતાવરણ જેટલું, તો ત્યારે પ્રવાહી છે એ ઉકળવા માંડશે. ત્યારે પ્રવાહીના સમગ્ર ભાગમાંથી બાષ્પમાં રૂપાંતર થવા માંડશે અને એટલે એ તાપમાનને આપણે શું કહીએ છીએ તો કે ઉત્કલન બિંદુ. સમજાશે બરાબર? એટલે હવે આનો આલેખ તમે દોરો બરાબર. શેનો તો કે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન, ટેમ્પરેચર. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો. તો આ આલેખ આપણે માનો કે પાણી માટે, પાણી એટલે શું શુદ્ધ દ્રાવક, શુદ્ધ દ્રાવક માટે આપણે દોરીએ તો આ આલેખ આપણને કેવો મળશે તો કે આ પ્રકારનો મળશે. આવો જ મળશે કે તાપમાન જેમ જેમ વધતું જશે એમ બાષ્પ દબાણ પણ વધતું જશે. તાપમાન વધશે એમ બાષ્પ દબાણ એ વધશે. એમ કરતા કરતા તાપમાન જ્યારે કેટલું થાય તો કે એક વાતાવરણ જેટલું, એક વાતાવરણ માનો કે અહીંયા છે આ જગ્યાએ એક વાતાવરણ અથવા તો 1.013 છે, કોઈ પણ તમે લઈ શકો. 12 માં લેવું હોય તો એક વાતાવરણ કરતા એક વાતાવરણને 12 માં કન્વર્ટ કરો તો 1.013 જેટલું થશે. બરાબર? તો અહીંયા આગળ બાષ્પ દબાણ એટલું થાય છે. તો હવે આપણે આને તમે લંબાવો ધીમે ધીમે તો અહીંયા છેદશે. અહીંયાથી આને આમ લઈ જાઓ એટલે અહીંયા આગળ તમને ટેમ્પરેચર મળશે. આ જે તાપમાન છે એ તાપમાને શું થાય છે તો કે બાષ્પ દબાણ છે એ કેટલું થઈ જાય છે તો કે એક વાતાવરણ જેટલું. એક વાતાવરણ જેટલું થઈ ગયું તો આ જે તાપમાન હશે એ તાપમાન આપણા માટે શું હશે તો કે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ હશે. પણ આ આપણે શું લીધું છે યાદ કરો, શુદ્ધ
દ્રાવક લીધેલો છે, શુદ્ધ દ્રાવક. તો શુદ્ધ દ્રાવકનો ઉત્કલન બિંદુને આપણે શું કહીએ છીએ તો કે T નોટ B. T નોટ B વડે સંકેતમાં દર્શાવશો. તો આ જે તાપમાન મળશે આપણને એ જો તમે પાણી લીધું હોય અહીંયા તો આ તાપમાન તમને કેટલું મળશે તો કે 373.15. પાણી માટે ઉત્કલન બિંદુ કેટલું છે એક્ઝેક્ટ માપો તો 373.15 અથવા તો 100 અંશ સેલ્સિયસ એ અહીંયા એટલું મળશે. પણ શુદ્ધ દ્રાવક માટે હવે આપણે શું કરીએ છીએ તો કે આની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરી દઈએ છીએ. માનો કે આપણે આની અંદર થોડી ખાંડ નાખી દીધી છે. તો હવે આ શું થઈ ગયું તો કે પાણી વત્તા આપણે ખાંડ એટલે આ હવે આપણા માટે થઈ ગયું છે દ્રાવણ. આ દ્રાવણ થઈ ગયું છે. હવે આનું ઉત્કલન બિંદુ માપો. તો ઉત્કલન બિંદુ તો કોને કહેવાય છે તો કે જ્યારે એનું બાષ્પ દબાણ આટલું થાય. હવે આનું બાષ્પ દબાણ જ્યારે એક વાતાવરણ જેટલું થશે ત્યારે જે તાપમાન હશે એને આપણે એનું ઉત્કલન બિંદુ કહીશું. પણ આગળ આપણે શીખી ગયા બહુ મહત્વનો મુદ્દો, મગજમાં ગાંઠ વાળીને રાખજો કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ તો ઓછું હોય. દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણ તો ઘટે. જોયું હતું ને આપણે આગલો સંખ્યાત્મક ગુણધર્મ યાદ કરો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે ગણ્યો. મતલબ કે દ્રાવણ બનાવો ત્યારે બાષ્પ દબાણ ઘટે. જોયું હતું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે દ્રાવણ બનાવશો એટલે શું થશે તો કે બાષ્પ દબાણ ઘટશે. એટલે કોઈ પણ તાપમાને તમે જો દ્રાવણનો આલેખ દોરો આવો જ સેમ તો એ આના કરતા તો નીચે આવશે, બાષ્પ દબાણ ઓછું હશે. એટલે એનો આલેખ દોરો તો એ કેવો આવશે તો કે આ પ્રકારનો આવશે. આવા પ્રકારનો આ આલેખ આપણે કોના માટેનો તો કે દ્રાવણ માટેનો. દ્રાવણ માટેનો આલેખ આ શુદ્ધ દ્રાવક માટેનો છે. બરાબર, શુદ્ધ દ્રાવક માટે માનો કે આપણે શુદ્ધ પાણી લીધું છે તો આ શુદ્ધ પાણી માટેનો આલેખ. તો આ શેના માટેનો તો કે પાણી વત્તા ખાંડ દ્રાવણ માટેનો આલેખ છે. દ્રાવણ બનાવશો તો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ તો ઓછું જ હશે, બાષ્પ દબાણમાં તો ઘટાડો થશે. એટલે એનું આલેખ તમને આના કરતા નીચે જ મળશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમારે એનું બાષ્પ દબાણ જો ઘટી જતું હોય, બાષ્પ દબાણ ખાંડ નાખવાથી ઘટી જતું હોય તો હવે શું થશે તો કે એને તમારે પાછું આ લેવલે પુગાડવા માટે વધારે ગરમ કરવું પડશે. આ જગ્યાએ જ્યારે બાષ્પ દબાણ પહોંચે ત્યારે જે તાપમાન હોય એને જ ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર, તો અહીંયા આગળ વિચારો આપણે કે ભાઈ અહીંયા આગળ આપણે આ એનું ઉત્કલન બિંદુ હતું. આ તાપમાને આપણે પાણી હતું ઉકળતું હતું જ, પણ હવે એમાં ખાંડ નાખી એટલે બાષ્પ દબાણ ઘટી ગયું. બાષ્પ દબાણ તો અહીંયા પહોંચી ગયું. તો હવે આ એક વાતાવરણ જેટલું છે નહીં, આ એક વાતાવરણના લેવલ સુધી નહીં પહોંચે. એક વાતાવરણના લેવલ સુધી પહોંચતો નથી, અહીંયા કરતા ઓછું થઈ ગયું. એક વાતાવરણના દબાણે ક્યાં પહોંચે છે તમે વિચાર કરો કે હજી એને ગરમ કરવું પડે. હજી ગરમ કરો એટલે હજી તાપમાન વધશે. તાપમાન વધતું વધતું જ્યારે અહીંયા પહોંચે છે, અહીંયા આગળ વિચારો આ પોઈન્ટ આગળ વિચારો તો હવે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય છે એક વાતાવરણ જેટલું. સમજાશે? આલેખને બરાબર જો સમજશો તો જ આ મુદ્દો સમજાશે. દ્રાવણનું બાષ્પ દબાણ વધારતા જઈએ છીએ આપણે, તાપમાન વધારીને. તાપમાન વધારતા જાવ, ગરમ કરતા જાવ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ વધતું જાય. વધતું અહીંયા પહોંચે છે ત્યારે એનું કેટલું થાય છે તો કે એક વાતાવરણ જે તાપમાને થાય એને ઉત્કલન બિંદુ કહેવાય. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ માપો તો અહીંયાથી મળશે ને. હા, તો આ દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે આને આપણે કહીએ TB. તો હવે જો કે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધ્યું પાછળ ગયું ને. આમ જેમ જશો તાપમાન વધશે એટલે અહીંયા 100 હોય તો અહીંયા 100 કરતા વધારે હશે તાપમાન. આ બાજુ જશો અને આ જે ફેરફાર થયો એ આપણા માટે શું થયું તો કે ડેલ્ટા TB એટલે કે ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલનનું ઉન્નયન. સીધી વસ્તુ છે આ. જો તમને સમજાય તો કે દ્રાવણ બનાવશો એટલે શું થશે તો કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય અને નીચું હોય એટલે એને તમારે પાછું એક બાર દબાણ સુધી પહોંચાડવા માટે વધારે ગરમ કરવું પડશે.
અને વધારે ગરમ કરો એટલે તાપમાન વધશે, એટલે 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી પહેલા ઉકળતું હતું, પણ જો તમે એમાં ખાંડ નાખી દો તો હવે વધારે ગરમ કરવું પડશે. જનરલ બહુ સામાન્ય ઉદાહરણ, જો તમે ઘરે ક્યારેક ચા બનાવી હોય, બીજી કઈ રસોઈ તમે બનાવતા હોય કે ખબર નહીં, પણ જો ચા બનાવી હોય ખાલી, તો હવેથી ચા બનાવતી વખતે એક સાદો પ્રયોગ કરજો. બરાબર, ચા બનાવી ત્યારે ચાને આપણે ઉકાળીએ છીએ, સામાન્ય ચા ઉકળે ત્યાં સુધી ગરમ કરીએ છીએ. તો એક કામ કરજો કે ચા છે એ બનાવતી વખતે ખાંડ પહેલા નહીં નાખતા, પહેલાથી ખાંડ નહીં નાખી દેતા, પહેલા ચા ઉકળવા દેજો. ચાની ભૂકી નાખીને, ચાની ભૂકી, દૂધ બધું નાખી દો, અને ચા બરાબર ઉકળતી હોય, ચા એકદમ ઉકળવા માંડે ત્યારે હવે એમાં ખાંડ નાખજો અને પછી અવલોકન કરજો. જેવી તમે ખાંડ નાખશો એટલે ચા ઉકળતી બંધ થઈ જશે. એને પાછી ઉકળતી કરવા માટે તમારે હજી વધારે ગરમ કરવું પડશે. સાદો પ્રયોગ, જો તો ક્યારેક ચા બનાવી હોય તો તમને ખ્યાલ જ હશે. એને હજી વધારે પાછી ઉકળતી કરવા માટે તમારે વધારે ગરમ કરવું પડે. કારણ એનું આ જ છે, જો સમજાય તો, કે હવે દ્રાવણ બની ગયું તો એને તમારે એનું ઉત્કલન બિંદુ વધારે હશે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા બરાબર સમજાવી જોઈએ કે જે તાપમાને પ્રવાહી પછી એ દ્રાવક હોય કે દ્રાવણ હોય, દ્રાવક હોય કે દ્રાવણ હોય, એનું બાષ્પ દબાણ આટલું થવું જોઈએ. આમાંય તમને યાદ હોય તો આપણે એ જોયું હતું, બાષ્પ દબાણ છે એ આટલું થાય જ્યારે આટલું એટલે એક વાતાવરણ જેટલું, તો આ જે તાપમાન મળશે, આ તાપમાન, એને આપણે એનું સામાન્ય ઉત્કલન બિંદુ કહીએ છીએ. સામાન્ય ઉત્કલન બિંદુ. પણ અહીંયા એક વાતાવરણને બદલે જો તમે એક બાર લ્યો, એક બાર, તો એ પ્રમાણિત ઉત્કલન બિંદુ કહેવાય. હવે એક બાર લેશો તો એક વાતાવરણ એટલે 1.013 બાર છે, એટલે એક બાર લ્યો તો એક વાતાવરણ કરતા થોડુંક ઓછું થયું. એક બાર મૂલ્ય એટલે એક વાતાવરણ કરતા થોડુંક નીચું મૂલ્ય થયું, એટલે અહીંયા આવે એક બાર, સેજ નીચે આવશે. આ 1.013 બાર છે, તો એક વાતાવરણ એના કરતા થોડુંક નીચે આવશે ને. એટલે અહીંયા આગળથી તમે જો ઉત્કલન બિંદુ માપો, આના આધારે માપો, તો આ જે ઉત્કલન બિંદુ મળશે ને અહીંયા આગળ, આ એક બાર માટે, આને કહેવાય છે પ્રમાણિત ઉત્કલન બિંદુ. એટલે આ જે મળશે એ પ્રમાણિત ઉત્કલન બિંદુ મળે. આવું 11માં આપણે શીખાતા, જો યાદ હોય તો, ન હોય તો પાછો જરાક 11માની ટેક્સ્ટબુક ખોલીને જોજો. અને આ જે મળશે એને આપણે સામાન્ય ઉત્કલન બિંદુ કહીએ છીએ. બેયમાં ખાલી કોમન વસ્તુ એટલી યાદ રાખવાની છે કે પ્રમાણિત ઉત્કલન બિંદુ હોય ત્યારે હંમેશા બાષ્પ દબાણ છે એક બાર થાય, એક બાર. અને સામાન્ય ઉત્કલન બિંદુ હોય ત્યારે બાષ્પ દબાણ છે એ એક વાતાવરણ થાય. એક વાતાવરણ એટલે 1.013 બાર જેટલું. સામાન્ય ઉત્કલન બિંદુ એ બાષ્પ દબાણ આટલું થાય, પ્રમાણિત ઉત્કલન બિંદુ એ આટલું થાય. આ ડિફરન્સ 11માં આપણે આવ્યો તો પાછો તમને હું રિફર કરાવી દઉં. દાખલા ગણતરી કરવા માટે ઘણી વખત આની જરૂર પડે તો સમજાશે કે ભાઈ શું કામે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો કે દ્રાવકમાંથી દ્રાવણ બને એટલે બાષ્પ દબાણ ઘટે છે. એ ઘટેલા બાષ્પ દબાણને પાછું એક બાર સુધી આપણે ચડાવવું છે. પાછું એક બાર સુધી અથવા તો એક વાતાવરણ સુધી પહોંચાડવા માટે એને હજી થોડુંક વધારે ગરમ કરવું પડશે. અને વધારે ગરમ કરો એટલે ઉત્કલન બિંદુમાં વધારો થશે. અને એ ઉત્કલન બિંદુનો વધારો એને આપણે કહીએ છીએ ડેલ્ટા ટીબી. હવે ડેલ્ટા ટીબી મળે કેમ? તો કે આપણે હમણાં સૂત્ર કાઢ્યું હતું, કેવી રીતે મળશે? ડેલ્ટા ટીબી. આ ડેલ્ટા ટીબી ને શું કહેવાય? તો કે ઉત્કલન ઉન્નયન. ઉત્કલન ઉન્નયન મળશે કેમ? તો કે ટી બી માંથી ટી નોટ બી બાદ કરવાનું. ખ્યાલ આવશે આટલી વસ્તુ? આ સમજાવવું જોઈએ. એટલે બે મુદ્દાઓ આપણે સમજ્યા, બરાબર? એક ઉત્કલન બિંદુ કોને કહેવાય, બીજું ઉત્કલન ઉન્નયન કોને કહેવાય. ઉત્કલન ઉન્નયનની વ્યાખ્યા આપણે આપી હોય તો એ રીતે આપી શકાય કે ભાઈ શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, બાષ્પશીલ ન હોવો જોઈએ, અબાષ્પશીલ, ખાંડ કે મીઠું કે યુરિયા કે ગ્લુકોઝ એવો
શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવીએ ત્યારે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન ઉન્નયન કહેવાય. ઉત્કલન ઉન્નયન. આ બીજી વસ્તુ સમજાવી જોઈએ. બે વસ્તુ ક્લિયર થઈ. એક ઉત્કલન બિંદુ, બીજું ઉત્કલન ઉન્નયન. વ્યાખ્યા લખવી હોય તો લખી લો. બરાબર. ડેલ્ટા ટીબી ઉત્કલન ઉન્નયન કોને કહેવાય? તો કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી કહેવાય છે. બહુ સિમ્પલ સરી વ્યાખ્યા છે. અને ડેલ્ટા ટીબી નું સૂત્ર આપણે આપ્યું. ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઈનસ ટી નોટ બી. મતલબ કે દ્રાવણના ઉત્કલન બિંદુમાંથી શુદ્ધ દ્રાવકનો ઉત્કલન બિંદુ બાદ કરો. ક્લિયર આટલી વસ્તુ? હવે થર્ડ અને લાસ્ટ પોઈન્ટ આની અંદર કે આ ઉત્કલન ઉન્નયન કેટલું હોય. દ્રાવણ બનાવીએ તો ઉત્કલન બિંદુ વધે તો કેટલું વધે એનું સૂત્ર તારવવાનું છે. બરાબર. તો એના માટે ત્રીજો પોઈન્ટ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, લખવું હોય તો લખી દેજો. બરાબર. ત્રીજો મુદ્દો છે એ સમજી લઈએ. એમાં આપણે સમજવાનું છે મોલલ ઉન્નયન અચળાંક. વધારો કેટલો હોય એ સમજવા માટે જુદા જુદા પ્રયોગો કરવામાં આવ્યા અને એ પ્રયોગોના આધારે આપણને ખબર પડી કે ભાઈ દ્રાવ્ય પદાર્થ ગમે તે લેશો એની હારે કોઈ લેવા દેવા નથી, પણ તમે એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો છો કેટલો એના ઉપર એ આધાર રાખશે. એટલે પ્રયોગો ઉપરથી આપણે તારવું કે ડેલ્ટા ટીબી એટલે કે ઉત્કલન બિંદુનો વધારો છે એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. મોલલ સાંદ્રતા એટલે આને આપણે કહીએ છીએ મોલાલિટી. ગુજરાતીમાં કહીએ તો મોલાલિટી. ઉત્કલન બિંદુનો વધારો છે એ મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. હવે મોલાલિટીનું સૂત્ર શું છે યાદ કરો. મોલાલિટી એટલે યાદ કરો તો દ્રાવ્યના મોલની સંખ્યા ભાંગા દ્રાવકના કિલોગ્રામ. આ જ હતું કે નહીં? મોલ પ્રતિ કિલોગ્રામ છે જો યાદ હોય તો મોલાલિટી બરાબર યાદ આવતું હોય તો મોલ પર કિલોગ્રામ એને મોલાલિટી કહેવાય છે. મોલ પર લીટર લ્યો તો એને મોલારિટી કહીએ છીએ. ડિફરન્સ સાંદ્રતાના એકમો સમજાતા હોય તો મોલની સંખ્યા ઉપર આધાર રાખે છે. મતલબ કે આ ઉત્કલન બિંદુનો વધારો જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે દ્રાવ્યના મોલની સંખ્યા. મોલની સંખ્યા એટલે એ કણની સંખ્યા થઈ કે નહીં? કણની સંખ્યા ઉપર આધાર રાખે છે અને એટલે જ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે એ સંખ્યાત્મક ગુણધર્મ મળશે. તો આ ખબર પડવી જોઈએ. અહીંયા આગળ આપણે માનો કે હવે આનું સૂત્ર તારવું હોય તો આગળ આપણે સૂત્ર મોલાલિટીનું સૂત્રમાં મૂકશું, પણ એ પહેલા આપણે શું કરશું તો કે અહીંયા આગળ ચલનનો સંકેત દૂર કરવા માટે અચળાંક મૂકીએ. ચલનનો સંકેત દૂર કરવા માટે અચળાંક મૂકો. અચળાંકને આપણે કહીશું kb * m. બરાબર. આ સૂત્ર છે એને બરાબર મગજમાં બાંધી રાખજો, યાદ રાખી લેજો.
એને આપણે શું કહીશું તો કે મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. બરાબર, મોલલ ઉન્નયન અચળાંક, અથવા તો બીજું પણ આનું એક નામ છે કવથનાંક અચળાંક, એવો એક શબ્દ પણ વપરાય છે. કવથનાંક, ઘણી વખત આવો શબ્દ આપે તો આપણે પાછા ગોટે ચડીએ. દાખલા, એટલે યાદ રાખજો આ એક શબ્દ એક વખત ગુજકેટની પરીક્ષામાં આવો શબ્દ વાપરેલો અને મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ ગોટે ચડેલા. આવડતો હોય છતાં પણ જવાબ શોધી ન શકે. એટલે યાદ રાખજો મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. બરાબર, KB એટલે. તો આ સૂત્ર છે એમાં હવે તમે મોલાલિટીનું સૂત્ર મૂકી દો. બરાબર, એટલે આપણા માટે દાખલા ગણવા માટેનું સૂત્ર થઈ ગયું છે ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા મોલાલિટી. એટલે શું છે યાદ કરો, સૂત્ર મેં આપણે સાંદ્રતામાં જોયું હતું, દ્રાવ્યનું વજન ભાંગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. વજન ભાગ્યા આણ્વીય દળ કરો એટલે દ્રાવ્યના મોલની સંખ્યા મળે. આપણે હમણાં જોયું હતું મોલ ભાંગ્યા કિલોગ્રામ. મોલાલિટી એટલે શું છે તો કે મોલ ભાંગ્યા કિલોગ્રામ. મોલ કોના તો કે દ્રાવ્યના, અને કિલોગ્રામ કોના તો કે દ્રાવકના લેવાના છે. તો દ્રાવ્યના મોલ શોધવા માટે, મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ થશે, એને ગુણ્યા દ્રાવકનું વજન લેવાનું છે ને, છેદમાં શું લેવાનું છે, દ્રાવકનું વજન. શેમાં તો કે કિલોગ્રામમાં. હવે અહીંયા આપણે વજન શેમાં લઈએ છીએ, મોલ સંખ્યા માટે વજન ગ્રામમાં લઈએ છીએ. યાદ કરો આ ગ્રામમાં લઈએ છીએ. તો એક વજન ગ્રામમાં ને એક કિલોગ્રામમાં હાલે નહીં. એટલે આને જો કિલોગ્રામને બદલે ગ્રામમાં લઈએ તો ગ્રામને પાછા કિલોગ્રામમાં ફેરવવા પડશે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડે. 1000 વડે ભાગો એટલે છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. બરાબર, આ સૂત્ર આપણે જોયું તો સાંદ્રતાના એકમો સમજ્યા ત્યારે. એટલે અહીંયા હવે આ વજન પણ આપણું શેમાં આવી ગયું તો કે ગ્રામમાં. આ સૂત્ર યાદ હોય તો નવું કાંઈ નથી. મોલાલિટી આપણે શીખી ગયા છે, એ સૂત્ર મેં અહીંયા મૂક્યું છે. ફરી પાછો જો આ ભૂલાઈ ગયો હોય તો મોલાલિટી વાળો લેક્ચર છે એ રિવાઇઝ કરી લેજો. ખાસ આવડવા જોઈએ આ બધા મુદ્દાઓ છે. એટલે આ જ વસ્તુ થઈ ગઈ. હવે આને આપણે સંકેતમાં લખો તો શું થાય, સંકેતમાં. તો આપણે જે સંકેત વાપરીએ છીએ દ્રાવ્ય માટે 1 સંકેત વાપરીએ છીએ. યાદ કરો દ્રાવ્ય માટે 1. તો વજન છે એટલે W1 લખશું, એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. આણ્વીય દળ માટે આપણે કેપિટલ M સંકેત વાપરીએ છીએ. સોરી, અહીંયા ભૂલ થઈ મારી. દ્રાવ્ય માટે આપણે 2 સંકેત વાપરીએ છીએ. ભૂલ ન થાય યાદ રાખજો. મેં તમને ટ્રીક આપી હતી કે 1 2 કેમ યાદ રાખવું તો કે દ્રાવ્ય દ્રાવક વત્તા દ્રાવ્ય. બરાબર, એમાં વધારે પ્રમાણ કોનું હોય તો કે વધારે પ્રમાણ વ્યાખ્યા જ આપણે જોયું, જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે હોય એને દ્રાવક કહે છે. એટલે વધારે હોય છે એને 1 આપવાનું, ઓછું હોય એને 2 આપવાનું. એટલે એ પ્રમાણે યાદ રાખજો. તો અહીંયા દ્રાવ્યનું આણ્વીય દળ છે એને M2 કહીશું, W2 ના છેદમાં M2. અને હવે અહીંયા છે દ્રાવકનું વજન. તો દ્રાવક માટે આપણે 1 સંકેત વાપરીએ છીએ એટલે W1 આવશે. તો આ સૂત્ર છે એ યાદ રાખવાનું. બરાબર, આની મદદથી તમે કોઈ પણ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધી શકો. આ આણ્વીય દળ તમારે શોધવું હોય તો M2 ને કરતા બનાવો તો શું થશે તો કે સેમ KB ગુણ્યા W2 1000 છેદમાં ડેલ્ટા TB ગુણ્યા W1. આ સૂત્રનો ઉપયોગ કરી કોઈ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધી શકાય. અજાણ્યો પદાર્થ છે તો આપણે શું કરવાનું તો કે એનું જાણીતું વજન દ્રાવ્ય દ્રાવક લઈ, માનો કે 100 ગ્રામ પાણી લીધું છે તો 100 ગ્રામ પાણી એટલે એ થઈ ગયું W1. હવે એમાં 2 ગ્રામ અજ્ઞાત પદાર્થ ઉમેરો છો તો એ થઈ ગયું W2. બરાબર, W1 અને
દ્રાવણમાં કેટલો વધારો થાય છે એ પ્રયોગ કરીને માપવાનો. પેલા પાણીનો ઉત્કલન બિંદુ માપી લે. પાણી તો ખ્યાલ જ 373.15 કેલ્વિન. હવે દ્રાવણ બન્યું છે એનો ઉત્કલન બિંદુ માપો. તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થયો આ તમારે પ્રયોગ દ્વારા માપવાનો. પ્રયોગ કરીને તો આ W2 તમે જાણતા હોય, W1 જાણતા હોય, તમે આ પ્રયોગ કરીને માપી લો. Kb છે એનું મૂલ્ય જાણીતું હોય છે જુદા જુદા દ્રાવક માટે. એટલે Kb નું મૂલ્ય તમે જાણતા હોય તો આ અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધી શકો. સમજાશે? એના માટેના આપણે એક્ઝામ્પલ્સ, ન્યુમેરિકલ્સ, દાખલાઓ છે એ પણ જોશું થિયરી પૂરી થાય પછી. ક્લિયર છે? થોડીક વધારે હવે લાસ્ટમાં આપણે ચર્ચા કરવી છે Kb વિશે. મોલલ ઉન્નયન અચળાંક આ સૂત્ર છે એમાંથી Kb ને કરતા બનાવો. તો Kb ની વ્યાખ્યા અને એનો એકમ શું થાય એ જોઈએ. Kb ની વ્યાખ્યા આપવી હોય તો કે Kb ને કરતા બનાવો. આ સૂત્ર જો આમાં સમજશો તો કંઈ ગોખવાની જરૂર નહીં પડે. Kb ને કરતા બનાવો તો શું થશે? બરાબર, ડેલ્ટા Tb ના છેદમાં m. આવું થયું કે નહીં? તો આના ઉપરથી આનો એકમ મળશે. એકમ નક્કી કરો શું થશે? તો કે ડેલ્ટા Tb આનો એકમ તો શું થાય? કેલ્વિન થાય કે નહીં? ઉત્કલન બિંદુનો વધારો છે તો એ આપણને કેલ્વિનમાં અથવા તો સેલ્સિયસમાં મળશે. અને મોલાલિટી છે, મોલાલિટીનો એકમ શું થયો? તો કે મોલાલિટીનો એકમ હમણાં જ આપણે તાર્યું હતું મોલ પ્રતિ કિલોગ્રામ છે. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના કિલોગ્રામ. મોલ પ્રતિ કિલોગ્રામ જ છે કે નહીં? તો આ બેનો ભાગાકાર કરો એટલે શું થાય? તો કે છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં. એટલે આના ઉપરથી તમે એનો એકમ તારવી શકો. એકમ શું આવશે? તો કે કેલ્વિન અંશમાં, કિલોગ્રામ અંશમાં આવશે અને મોલ છે એ છેદમાં છે. એટલે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. જો તાપમાન તમે સેલ્સિયસમાં લ્યો તો આનો એકમ આવો જ આવે, ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આવો લઈ શકાય. પણ SI એકમ કીએ તો આ એક જ આવશે. યાદ રાખજો, SI એકમ. SI એકમ આ એક જ થશે. અન્ય એકમમાં આ પણ લખી શકો. બરાબર, સમજાશે? આ એકમ યાદ રાખજો, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. કેનો? Kb. હવે Kb ની વ્યાખ્યા આપવી હોય તો કે ભાઈ મોલલ ઉન્નયન અચળાંક એટલે શું? તો એ વ્યાખ્યા પણ આના આધારે તમે આપી શકો. કેવી રીતે? સિમ્પલ. બરાબર, કે આપણે આવું હોય ત્યારે વ્યાખ્યા કેમ આપીએ છીએ? યાદ કરો. અંશ ભાગ્યા છેદ હોય તો વ્યાખ્યા આપી વખતે આપણે શું કરી દઈએ છીએ? તો કે જો m બરાબર 1 લઈ લ્યો, આના બરાબર 1 લઈ લ્યો. m બરાબર 1 હોય તો ડેલ્ટા Tb બરાબર Kb બરાબર શું થશે? ડેલ્ટા Tb થશે કે નહીં? m બરાબર 1 લઈ લ્યો તો Kb એટલે શું થશે? તો ઉત્કલન બિંદુનો વધારો. એટલે ઉત્કલન બિંદુનો વધારો જે છે એને જ મોલલ ઉન્નયન અચળાંક કહેવાય. ઉત્કલન બિંદુના વધારાને જ મોલલ ઉન્નયન અચળાંક કહેવાય. પણ ક્યારે? તો કે મોલાલિટી 1 હોય તો. મોલાલિટી 1 હોય તો. એટલે મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો આ રીતે આપી શકાય. મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા ટૂંકમાં આપવી હોય તો આપણે આ રીતે આપી શકો કે ભાઈ 1 મોલલ દ્રાવણના m મોલાલિટી કેટલી લેવાની? 1. એટલે 1 મોલલ દ્રાવણ છે એના ઉત્કલન બિંદુમાં થતા વધારાને, ઉત્કલન બિંદુમાં થતા વધારાને તે દ્રાવકનો દ્રાવક અથવા તો પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે.
મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. સીધી વસ્તુ કે એક મોલલ દ્રાવણ બનાવો તો એક મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એ મોલલ ઉન્નયન અચળાંક. સમજાશે? એક મોલલ દ્રાવણ. હવે જરાક વિગતવાર લખવું તો કેમ લખી શકાય? તો કે એક મોલલ દ્રાવણ બને કેમ? યાદ કરો. માનો કે તમારે એક મોલલ દ્રાવણ બનાવવું છે. કોનું? તો કે ગ્લુકોઝનું. તો બનશે કેમ? તો કે એક મોલલ એટલે કેમ છે? તો કે મોલ પ્રતિ કિલોગ્રામ. હમણાં જ યાદ કર્યું હતું. એટલે દ્રાવ્ય પદાર્થ કેટલો લેવાનો? તો કે 1 મોલ. અને દ્રાવક કેટલો લેવાનો? તો કે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ જ કે નહીં? તો આ જ વસ્તુ તમે આ રીતે પણ લખી શકો કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ કે નહીં? 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ. 1 મોલ ને બદલે હજી તમે એને આગળ ફેરફાર કરવો તો 1 ગ્રામ આણ્વીય દળ લખી શકો. આનું વજન કેટલું થાય 1 મોલ નું? તો કે એના આણ્વીય દળ જેટલું. એટલે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવાથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને બાકીનું બધું સેમ જ રહેશે. તે દ્રાવક અથવા તો પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. બરાબર. જો સમજશો તો આ બેમાં કંઈ ફરક નથી. આ ટૂંકી વ્યાખ્યા થઈ. આમાં મેં શું કર્યું તો કે એક મોલલ દ્રાવણ કેમ બને એનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. કે એક મોલલ દ્રાવણ કેમ બને? તો કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ લેવાનો અને 1000 ગ્રામ દ્રાવક લેવાનો. તો 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો એટલે 1 મોલલ દ્રાવણ થયું. અને 1 મોલલ દ્રાવણ છે તો એના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એને જ મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. સમજાશે? બરાબર. ક્લિયર કરજો. બેમાંથી કોઈ પણ રીતે તમે વ્યાખ્યા લખી શકો. અને સૌથી મહત્વની વસ્તુ યાદ રાખજો કે Kb નું મૂલ્ય છે એ દ્રાવક માટેનું હોય, દ્રાવ્ય માટેનું નહીં. દ્રાવ્યથી કંઈ ફરક નહીં પડે. એટલે Kb નું મૂલ્ય છે એ દ્રાવક બદલાવો તો બદલાય, દ્રાવક ઉપર આધાર રાખશે. એટલે દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક હોય. પાણીને બદલે બેન્ઝીન લ્યો દ્રાવક તરીકે તો Kb બદલાય જાય. બેન્ઝીનને બદલે ટોલ્યુઈન લ્યો તો Kb બદલાય જાય. ક્લોરોફોર્મ લ્યો તો પાછો Kb બદલાય જાય. પણ દ્રાવક એકને એક રાખશો તો Kb નું મૂલ્ય બદલાશે નહીં. દાખલા તરીકે તમે 3 જુદા જુદા દ્રાવણ બનાવીએ. લાસ્ટ છેલ્લો મુદ્દો ચર્ચા કરી આપણે આજનું સેશન છે પૂરું કરશું કે ભાઈ દાખલા તરીકે જુદા જુદા 3 દ્રાવણ બનાવો. ત્રણેયની અંદર શું લીધું છે? તો કે 1000 ગ્રામ પાણી, 1000 ગ્રામ પાણી, 1000 ગ્રામ પાણી એટલે 1 કિલોગ્રામ પાણી થયું કે નહીં? હવે એની અંદર હું 1 મોલ તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો. 1 મોલ દ્રાવ્ય પદાર્થ. હવે 1 મોલ દ્રાવ્ય પદાર્થ ગમે તે ઉમેરું. માનો કે આની અંદર હું 1 મોલ ખાંડ ઉમેરું છું, આની અંદર 1 મોલ યુરિયા ઉમેરું છું અને આની અંદર 1 મોલ ગ્લુકોઝ ઉમેરું છું. 1 મોલ ખાંડ કેટલી થાય? તો કે 342 ગ્રામ. 1 મોલ યુરિયા એટલે 60 ગ્રામ અને 1 મોલ ગ્લુકોઝ એટલે 180 ગ્રામ. ક્યાંથી આવ્યું? તો કે એનું આણ્વીય દળ છે. ખાંડનું આણ્વીય દળ 342, યુરિયાનું 60, ગ્લુકોઝનું 180. યાદ રાખજો બરાબર. દાખલામાં મોટે ભાગે આ જ આવશે. તો હવે આ બધાની અંદર મેં શું કર્યું? તો કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો છે. તો આ બધા જે દ્રાવણ બન્યા એ કેવા બન્યા? તો કે 1 મોલલ સાંદ્રતા વાળા. આ પ્રમાણે બનાવ્યા ને.
1000 ગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે. તો હવે શું થશે તો કે આ ત્રણેય દ્રાવણ છે એના ઉત્કલન બિંદુનો વધારો એક જ સરખો હશે. ત્રણેયમાં ઉત્કલન બિંદુ એક જ સરખું વધશે. આમાં જેટલો ઉત્કલન બિંદુનો વધારો થશે એટલો જ આમાં થશે, આમાં એટલો જ થશે. અને વધારો જે થશે એને જ આપણે શું કહીશું તો કે એનો Kb. કોનો Kb તો કે પાણીનો. કારણ કે બધામાં દ્રાવક તરીકે શું છે તો કે પાણી. દ્રાવ્ય ભલે જુદું જુદું હોય, દ્રાવ્યનો Kb નો હોય, એ યાદ રાખજો બરાબર. દ્રાવકનો Kb હોય એટલે દ્રાવક બદલાશે તો Kb નું મૂલ્ય બદલાશે. ખ્યાલ આવશે? તો આ મોલલ ઉન્નયન અચળાંકની વાત થઈ. મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા અને એનો એકમ યાદ રાખવાનો છે. સૂત્ર તો બહુ સિમ્પલ છે, આ યાદ રાખો એટલે ડેલ્ટા Tb બરાબર Kb * m. સૂત્ર તમે યાદ રાખી શકશો જો તમને મોલાલિટીનું સૂત્ર આવડતું હોય તો. ખ્યાલ આવશે? બહુ ઈઝી મુદ્દો છે. ઉત્કલન ઉન્નયન સમજવામાં અઘરો નથી બહુ, પણ છતાંય ન સમજાય એવું કંઈ હોય તો કોમેન્ટ કરીને કે મેસેજ કરીને જણાવજો. સમજાઈ ગયું હોય તો પણ તમારા રિસ્પોન્સ છે આપજો. આજનો મુદ્દો આપણે છે એ પૂરો થાય છે. આ જો તમને સમજાશે ઉત્કલન ઉન્નયન તો સેમ આના જેવો જ મુદ્દો છે ઠાર બિંદુ અવનયન. થોડોક જ ફેરફાર છે. આમાં આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ઉત્કલન બિંદુ કોને કહેવાય, ઉત્કલન ઉન્નયન કોને કહેવાય અને મોલલ ઉન્નયન અચળાંક કોને કહેવાય. ત્રણ વસ્તુ સમજવાની છે. તો સેમ એવું જ આગલા મુદ્દામાં આવશે. ઠાર બિંદુ કોને કહેવાય, ઠાર બિંદુ અવનયન કોને કહેવાય અને મોલલ અવનયન અચળાંક કોને કહેવાય છે. સેમ સૂત્ર આવશે, સેમ બધી પ્રોસિજર છે, પણ આ બરાબર સમજાશે તો એ આવડી જશે. એટલે આને સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો વિડિયો છે પાછો જોઈ લેજો એકવાર, અને છતાંય ન સમજાય તો મને તમે પૂછી શકો છો. બરાબર? આજનું સેશન છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવજો મિત્રો.